સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ખેંચવા દબાણ કરાયાનો આરોપ છે। સુરત કોંગ્રેસે ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર બબાલ કરી ભાજપના કાર્યકર્તા અંદર બેઠા હોવાનો આક્ષેપ, કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ખેંચવા દબાણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સુરતથી પણ એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વોર્ડ 1ના કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ખેંચવા દબાણ કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સુરત કોંગ્રેસે ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર બબાલ કરી છે। બબાલના દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। માત્ર ગણતરીની મિનિટો બાકી હતી તે દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસ શહેર પ્રમુખ જે છે તે અહીંયા પહોંચ્યા હતા અને પાંચમા માળે જે રીતે પોલીસ સાથે જે ઘર્ષણના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતે દ્રશ્યો તે જોઈ શકાય છે તે પ્રમાણે જે ફોર્મ વોર્ડ નંબર 1ની અંદર જે રીતે ઉમેદવારનું ફોર્મ છે તે પરત ખેંચાયા હોવાની જે વાત છે તે ચાલી રહી છે તે આક્ષેપો સાથે અહીંયા પહોંચ્યા છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે ફોર્મ પરત ખેંચ્યું અમને ખબર જ નથી કે અમને કઈ ખબર ભાજપના જે લોકો કોંગ્રેસના લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આ દલાલો કેમ છે? કેમ આ દલાલો કેમ આવ્યા? મામલો શું હતો? અમારા ઉમેદવારને જબરજસ્તી અંદર લાવી ને ફોર્મ ખેંચાવે છે પોલીસ। કયા ઉમેદવાર? બોની પટેલને વોર્ડ નંબર 1માં શું લાગે છે એ લોકો પરત ખેંચી લાગે છે? એમને પરત ખેંચી એમને તમારા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું? અમારા જો બીજા હોય અમારા ઉમેદવારને ફોન કરીને બોલાવ્યો કે નંબર લેવા આવો એમ કરીને રસ્તામાંથી એમને ઉચકી લીધા। ઉચકીને તેઓ અહીં ચૂંટણી કમિશનરની ઓફિસમાં લઈ અને પોલીસ પ્રોટેક્શનમાં સાદા ડ્રેસમાં પોલીસ એને લઈને અહીંયા આવી છે ને અંદર એમને બીજેપીના કાર્યકર્તાને હવાલે કરી અને જબરજસ્તી ધાક ધમકીની ફોર્મ ખેંચાવી રહ્યા છે। પોલીસ અને બીજેપીના કાર્યકર્તા એ કાર્યકર્તાના ઘેરે ધારાસભ્યથી લઈને બધા બેઠા છે ને અહીંયા એ લોકોને અહીંયા એ છોકરાને અહીંયા ફોર્મ ખેંચાવવાની કોશિશ કરી રહ્યા છે। નથી કરવા દીધો, પોલીસે અમારો સંપર્ક કરવા દીધો નથી। વોર્ડ નંબર 1 બોની પટેલ આ અમારો ઓબીસી નો ઉમેદવાર છે અને તેના ઘેરે જઈને જબરજસ્તીથી આ લોકો ફોર્મ ખેંચાવી રહ્યા છે। અમારા કાર્યકર્તા અહીંયા જતા બોની પટેલ માટે અમને ફોન આવ્યો કે બોની પટેલ ને જે અમારો કાર્ય અમારા કોંગ્રેસના ઉમેદવારને ઉચકી લીધું છે અને ભાજપના દલાલો છે। તો અત્યારે આપ એ આક્ષેપો પણ સાંભળી રહ્યા છો। અત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે એ કચેરી પર જોવા મળી રહ્યા છે।